રેસિડેન્શિયલ રહેવું કે કોમર્શિયલ લેવું? આ વાત છે એવા લોકો માટે જે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે હંમેશા કન્ફ્યુઝ થાય છે કે રેસિડેન્શિયલ રહેવું કે કોમર્શિયલ લેવું. તો આજે હું એ કન્ફ્યુઝન દૂર કરવા માટે તમને રેસિડેન્શિયલ અને કોમર્શિયલની મર્યાદાઓ અને ફાયદા બંને જણાવીશ. તો શરૂઆત કરીએ આપણે રેસિડેન્શિયલના ફાયદાથી. તો રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ફાયદાની વાત કરીએ તો રેસિડેન્શિયલ પ્રોપર્ટીનું માર્કેટ હંમેશા સ્ટેબલ હોય છે અને જ્યારે આપણે રેસિડેન્શિયલમાં લોન લેવા જઈએ તો આપણને 80થી 90% લોન આરામથી મળી જાય છે અને એ પણ કોમર્શિયલના ઇન્ટરેસ્ટ રેટ કરતાં ઓછા ઇન્ટરેસ્ટ રેટે. ત્રીજી વસ્તુ, જ્યારે પણ આપણે રેસિડેન્શિયલ પ્રોપર્ટી લઈએ છીએ તો એ આપણે જો સેલ્ફ યુઝ કરવી હોય તો તેના માટે પણ આપણે હંમેશા કરી શકીએ છીએ. અને ચોથી વસ્તુ, આપણે સેક્શન 80C અને 24B ઉપયોગ કરીને રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં અમુક બેનિફિટ પણ લઈ શકીએ છીએ. તો તમને મારી વાતો પરથી એવું લાગતું હશે કે રેસિડેન્શિયલમાં ખાલી ફાયદાઓ જ છે, તો એવું નથી. રેસિડેન્શિયલમાં અમુક મર્યાદાઓ પણ છે, જેવી કે તમને કોમર્શિયલ કરતાં રેસિડેન્શિયલમાં રેન્ટલ યીલ્ડ એ હંમેશા ઓછું મળે છે અને તેની સામે તમારે મેન્ટેનન્સ વધારે ચૂકવવું પડે છે. હવે આપણે વાત કરીએ કોમર્શિયલ પ્રોપર્ટીના ફાયદાની. કોમર્શિયલ પ્રોપર્ટીના મેઇન ફાયદા એ છે કે આમાં તમને રેન્ટલ યીલ્ડ રેસિડેન્શિયલ કરતાં વધારે મળે છે. તેની જ સાથે તમને આમાં લોંગ ટર્મ ટેનન્ટ મળી જાય છે. રેસિડેન્શિયલમાં તમારે એવરી 11 મંથ નવો ટેનન્ટ શોધવા જવું પડે છે. તેની જ સાથે તમને કોમર્શિયલમાં રેસિડેન્શિયલ કરતાં પ્રોપર્ટી એપ્રિસિએશન વધારે મળે છે. પણ રેસિડેન્શિયલની જેમ આમાં પણ અમુક મર્યાદાઓ હોય છે. તો કોમર્શિયલમાં તમારે મિનિમમ 50 લાખ કરતાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરો તો જ તમને કંઈક એપ્રિસિએશન જોવા મળે છે. તેની જ સાથે તમે કોમર્શિયલ પ્રોપર્ટીમાં જ્યારે લોન લેશો ત્યારે તેનું ઇન્ટરેસ્ટ રેસિડેન્શિયલ કરતાં વધારે આવે છે. તો મારી તમને એવી સલાહ છે કે જો તમે નવા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો હંમેશા તમારે પહેલું સ્ટેપ રેસિડેન્શિયલમાં જ લેવું જોઈએ. તેના પછી તમે કોમર્શિયલમાં ઇન્વેસ્ટ કરી શકો છો. તો હવે આપણે મળીએ ડે 3માં, જ્યાં આગળ આપણે વાત કરીશું કે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી લેવાય કે રેડી પોઝિશન.